નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું રેશન કાર્ડમાં કેવાયસી કરો ઘરે બેઠા. તો તમે ટાઇટલ ઉપરથી સમજી તો ગયા હશે કે રેશન કાર્ડમાં કેવાયસી કરવા તમારા સભ્ય, તમારા ઘરના સદસ્ય છે તેનું કેવાયસી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન કરી શકો છો. જેમાં માત્ર 11 સ્ટેપ જ છે, જેના દ્વારા તમારા ઘરના તમામ સભ્ય અને સદસ્યોનું તમે કેવાયસી કરી શકો. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આગળ જોઈએ કે કેવાયસી છે તે કઈ રીતે કરી શકાય. તો મિત્રો, જોઈએ આપણે આ વિડીયોમાં. તો મિત્રો, આપણે જોઈએ પહેલું સ્ટેપ નંબર 1 છે. આપણે છે તે માય રેશન એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તેમાંથી રેશન કાર્ડ કેવાયસી પર દબાવવાનું છે. સ્ટેપ 2 છે, લોગિન કર્યા બાદ પિન રીસેટ કરવાનું રહેશે. એટલે તમારે 4 આંકડાનો પિન રીસેટ કરવો પડશે. સ્ટેપ 3, હોમ પેજ પર રહેલ આધાર કેવાયસી વિકલ્પ પસંદ કરો. તમારે માય રેશન એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી અને તેને રેશન કાર્ડ કેવાયસી પર લોગિન કર્યા બાદ પિન કાર્ડ 4 આંકડાનો પિન આપણે રીસેટ કર્યું. એના પછી હોમ પેજ છે, એમાં આધાર કેવાયસી વિકલ્પ પસંદ કરવો. તો મિત્રો, આપણે સ્ટેપ નંબર 4 આપણે જોઈએ. તો મિત્રો, આપણે સ્ટેપ નંબર 4 જોઈએ, જે આપણા મોબાઈલમાં ફેસ આઈડી એપ્લિકેશન સ્ક્રીન પર બતાવેલ લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરવાનું રહેશે. જે સ્ટેપ નંબર 5 છે, ત્યારબાદ ઉપરની સૂચનાઓમાં વાંચી છે નો ચેક બોક્સ પર ક્લિક કરવું. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો બટન પર ક્લિક કરવું. એટલે ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો બટન પર ક્લિક કરવું. તો આપણે પહેલાં ચોથું સ્ટેપ એ છે કે જો આપણા મોબાઈલ ફેસ આઈડી એપ્લિકેશન સ્ક્રીન પર છે એ બતાવેલ પર લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એ ચેક બોક્સનો ઉપર ક્લિક કરી અને કાર્ડની વિગત મેળવો બટન પર ક્લિક કરવાનું છે. તો મિત્રો, તમને 5 સ્ટેપ તો ક્લિયર થઈ ગયા હશે, મને આશા છે. તો મિત્રો, સ્ટેપ નંબર 6, ત્યારબાદ રેશન કાર્ડ નંબર દાખલ કર્યા બાદ કોડ દાખલ કરો. ત્યારબાદ કાર્ડના સભ્યો છે તેની વિગત મેળવો. આપણે છઠ્ઠું સ્ટેપ એમ કે ત્યારબાદ રેશન કાર્ડ નંબર તમારો દાખલ કરવાનો અને એમાં કોડ દાખલ કર્યો. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગત મેળવો. 7મું સ્ટેપ એમ કે રેશન કાર્ડ ધારકોની પૂરી ચકાસણી કર્યા બાદ આધાર કેવાયસી માટેનું નામ સિલેક્ટ કરવા. એક કરતાં વધારે નામ કેવાયસી કરવા માટે એક પછી એક નામ સિલેક્ટ કરવા. રેશન કાર્ડ મોબાઈલ નંબર નાખો. રેશન કાર્ડ અને મોબાઈલ નાખો. તો રેશન કાર્ડ ધારકોની નામ ચકાસણી કર્યા બાદ આધાર કાર્ડ કેવાયસી માટે નામ સિલેક્ટ કરવા. એક કરતાં વધારે નામ હોય તો વારા પરથી એક પછી એક નામ સિલેક્ટ કરવા અને રેશન કાર્ડમાં મોબાઈલ નંબર નાખવા, જેથી તમારું જે સભ્યનું કેવાયસી કરવાનું હોય તે થઈ શકે છે. મિત્રો, 8મું સ્ટેપ એમ કે હું સહમતિ સ્વીકારું છું, ચેક બોક્સ ઉપર ક્લિક કરો. અને ત્યારબાદ આપણે 9મું સ્ટેપ એમ કે 8મું સ્ટેપ એમ કે એક બોક્સ હશે, તેમાં તમારે રાઇટનું ક્લિક કરી ને હું સંમતિ સ્વીકારું છું એ ચેક ઉપર ક્લિક કરવું. અને ત્યારબાદ 9મું સ્ટેપ એમ કે ત્યારબાદ ઓટીપી જનરેટ કરવો અને ઓટીપી વેરીફાઈ કરી અને શકાશે. ત્યારબાદ એક ઓટીપી જનરેટ થાય અને ઓટીપી વેરીફાઈ કરી અને શકાશું. તો મિત્રો, આપણે આગળનું 10મું સ્ટેપ જોઈશું અને આપણે હવે 2 સ્ટેપ જ રહ્યા છે. મિત્રો, આ વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી છે. તો મિત્રો, આપણે 11મું સ્ટેપ જોઈશું. જો સફળતાપૂર્વક ફેસ કેવાયસી થયું હશે તો લીલા કલરના શબ્દોમાં સક્સેસફુલીને મેસેજ તમારા મોબાઈલ સ્ક્રીન પર આવશે. તો મિત્રો, 10મું સ્ટેપ આપણે એવું છે કે તમારે જ્યારે એક ફોટો પાડવાનો રહેશે તમારા ફોન દ્વારા, તેમાં તમારે આખું છે તેને પટપટાવવાની રહેશે. અને 11મું સ્ટેપ એમ કે જો સફળતાપૂર્વક ફેસ કેવાયસી થયું હશે તો લીલા કલરના શબ્દોમાં સક્સેસફુલીને મેસેજ તમારા મોબાઈલ સ્ક્રીન પર આવશે. તો મિત્રો, આ આપણે કેવાયસીના 11 સ્ટેપ પૂર્ણ થયા છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ,
જય ભારત.